હવે આપણે સ્ટાર્ટ કરવાના છીએ એરોમેટિક કમ્પાઉન્ડ્સ. આલ્કેન, આલ્કિન, આલ્કાઇન એ ત્રણેય રિએક્શન સહિત પૂરા કરી દીધા. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એરોમેટિક્સ, એટલે બેન્ઝીન અને એના ડેરિવેટિવ હોય એની સાથેની બધી રિએક્શન્સ. એમાં ખાસ કરીને આપણે ભણવાનું છે મેઇનલી બેન્ઝીન. બેન્ઝીનને રિલેટેડ જેટલી કોઈ રિએક્શન્સ છે એની જ આપણે વાત કરવાના છે આની અંદર. એરોમેટિક કમ્પાઉન્ડ એટલે જનરલી આપણે કહેવા જોઈએ તો એવા કમ્પાઉન્ડ કે જેની એક સ્પેશિયલ ફ્રેગ્રન્સ હોય, એક સ્મેલ હોય. એરોમેટિક વર્ડ ડિરાઈવ કરવામાં કરેલો છે અરોમા ઉપરથી, અને અરોમાનો મીનિંગ થાય એક ટાઈપની સ્મેલ, બરાબર છે. જેમ કે તમે લોકો એક આપણે તજ હોય તો એની એક સ્મેલ આવે, જાયફળ હોય તો એની એક સ્મેલ હોય, તેજાના મસાલા જેટલા પણ કઈ છે ને સ્પાઇસીસ, એ બધામાંથી અમુક એક સ્મેલ છે એ આપણને મળે. તો આપણે એવું અનુમાન કરી શકીએ કે એમાં જરૂર કોઈ એરોમેટિક કમ્પાઉન્ડ છે એ હોવા જોઈએ. તો અરોમા વર્ડ ઉપરથી એરોમેટિકને ડિરાઈવ કરેલો છે. પણ as far chemistry is concerned, now we mean that these compounds are slightly more stable as compared to normal one. સાદા સંયોજનો કરતા થોડાક વધારે સ્થાયી હોય એને હવે આપણે એરોમેટિક કહીએ છીએ, બરાબર છે. એટલે એરોમેટિસિટી એટલે શું? એક ટાઈપની એક્સ્ટ્રા સ્ટેબિલિટી. કેટલી એક્સ્ટ્રા સ્ટેબિલિટી છે એની વેલ્યુ આપણે ડેલ્ટા એચ ઉપરથી કેલ્ક્યુલેટ કરેલી, રેઝોનન્સ એનર્જી ઉપરથી આપણે છે એ બધું કરેલું છે. એને અત્યારે આપણે યાદ નથી કરતા, પણ એરોમેટિક્સ જે કમ્પાઉન્ડ છે એની જનરલ ફોર્મ્યુલા CnH2n-6m. આ n તો નંબર ઓફ કાર્બન છે, પણ m છે એ રિંગ છે. m ઇઝ ઇક્વલ ટુ રિંગ, બરાબર છે. જે પણ કઈ રિંગના નંબર બનતા હોય એ. ફોર એક્ઝામ્પલ આપણે છે એ બેન્ઝીન માટેની વાત કરીએ. આ બેન્ઝીન છે, તો બેન્ઝીન માટે આપણે અહીંયા જોઈએ ફોર્મ્યુલા એપ્લાય કરો. કાર્બન કેટલા છે? 6, એટલે n ઇઝ ઇક્વલ ટુ તો 6 મૂકીએ આપણે, અને m ઇઝ ઇક્વલ ટુ 1, તો C6H12-6, એટલે ફોર્મ્યુલા શું થઈ? C6H6. ચલો આની માટે બોલીએ તો નંબર ઓફ કાર્બન કેટલા થયા? 10, અને m રિંગ કેટલી છે? 2. C6H20 માઇનસ અહીંયા n ની વેલ્યુ કેટલી મૂકીએ આપણે? 10, તો 10 into 2 એટલે 20 થયા. અહીંયા 2 મૂકીએ તો -12, 20 - 12, તો ફોર્મ્યુલા આપણને મળે છે C6H8. એન્થ્રાસીન નું જાતે તમારે બનાવવું હોય તમે બનાવી શકશો, બરાબર. એન્થ્રાસીનમાં 3 રિંગ હોય. તો આની જનરલ વાત કરી દીધી. એરોમેટિસિટી શું છે એ બધી આપણને ખબર છે. એરોમેટિસિટી માટે યુકેલ્સ રૂલ 4n+2 એ બધું જોવું પડે. આપણે તો હવે અહીંયા એની કેમિકલ રિએક્શન્સ ઉપર વાત કરવાની છે. તો કેમિકલ રિએક્શન્સ ઉપર વાત કરીએ તો પહેલા તો પ્રિપરેશન ઓફ બેન્ઝીન. બેન્ઝીન કઈ કઈ રીતે બને છે, અલગ અલગ મેથડ આપી છે, અલગ અલગ ચેપ્ટર ની અંદર પણ છે. આપણે બધી એક સાથે ભેગી કરીને અહીંયા લઈએ. જેમ કે ફિનોલ. ફિનોલને આપણે ઝિંક સાથે ગરમ કરીએ તો ઝિંક છે આ ઓક્સિજનને લઈ જશે, એટલે ZnO. ZnO રિમૂવ થાય અને હાઇડ્રોજન ડાયરેક્ટ pH સાથે જોઈન થાય, બેન્ઝીન બને. ફિનોલની અંદરથી જો બેન્ઝીન બનાવવું હોય તો ઝિંક ડસ્ટ સાથે ગરમ કરવાનું, ઓક્સિજન નીકળી જશે, બેન્ઝીન બનશે. pH COOH, કેલ્શિયમ ઓક્સાઇડ અને NaOH, અને શું કહીએ? સોડા લાઈમ. સોડા લાઈમ કોને રિમૂવ કરી દે? CO2 ને. જો અહીંયા બધી જે રિએક્શન્સ લખું છું એને કમ્પેર કરતા જજો તમે. ચલો, પેલા ઝિંક છે એ ઓક્સિજન ને રિમૂવ કરે છે, સોડા લાઈમ COO ને રિમૂવ કરે છે. એટલે આમાંથી ઓક્સિજન ગયો, અહીંયા આગળ શું દૂર થયું છે ભાઈ? -ZnO. અહીંયા આગળ શું દૂર થયું હોય? -CO2. pH MgBr. અચ્છા, pH જે છે -ડેલ્ટા, કોની ઉપર અટેક કરશે? H+ ઉપર, એટલે હાઇડ્રોજન ત્યાં જોડાય, MgOH Br નીકળી જશે.
બેન્ઝીન બની ગયું. CrO3 Al2O3, Al2O3 સપોર્ટ અને Cr2O3 V2O5 MO2O3 આ બધામાં શું છે? એરોમેટાઇઝેશન પ્રોસેસ. એક સાથે ત્રણ વસ્તુ કીધી હતી. કઈ કઈ બોલો? એક તો સાયક્લાઇઝેશન, ડીહાઇડ્રોજિનેશન અને આઇસોમરાઇઝેશન. એક સાથે ત્રણ રિએક્શન થાય, આમાં આઇસોમરાઇઝેશન થાય એવું કઈ છે નહીં. તો સાયક્લાઇઝેશન અને ડીહાઇડ્રોજિનેશન આ બે પ્રોસેસ થાય એટલે બેન્ઝીન બની જાય. કાલે શીખવાડ્યું હતું 3 મોલ એસિટિલિન, એક બોન્ડ અહીંયા શિફ્ટ કરો, એક અહીંયા આગળ લઈ આવો ને એક અહીંયા લઈ આવો. એક સાથે 3 એસિટિલિન હોય, બરાબર છે, એટલે શું બની જાય? બેન્ઝીન. રેડ હોટ એફી ટ્યુબ ની અંદર ગરમ કરીએ તો આમાંથી બેન્ઝીન બની જાય, બરાબર. બેન્ઝીન સલ્ફોનિક એસિડ, વોટર સાથે આને ગરમ કરો તો આમાં જો SO3 ગેસ દેખાય છે, તો SO3 ગેસ ક્યાંથી બહાર નીકળી જાય, સલ્ફર ટ્રાયોક્સાઇડ ક્યાંથી બહાર નીકળી જશે અને આપણને મળશે બેન્ઝીન. આ જે બે રિએક્શન છે PHN2+ Cl-, આની રિએક્શન તમને શીખવાડું છું. આ રિએક્શન્સ બહુ કામની રિએક્શન્સ છે બેન્ઝીન બનાવવા માટે થઈને. અને આ જે આને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કહીએ છીએ આપણે, BDC, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આ કેવી રીતે કામ કરે છે જો આને આપણે જોઈએ. N2+ છે, Cl- નું આપણે કઈ કરવાનું નથી. N2 તો તમને ખબર છે બહુ વર્લ્ડ બેસ્ટ લિવિંગ ગ્રુપ, એટલે N2 ની તો ટેન્ડન્સી હોય અહીંથી નીકળી જવાની, એટલે -N2. ચલો નાઇટ્રોજન ગેસ નીકળી ગયો તો આપણને અહીંયા શું મળી ગયું ભાઈ? નાઇટ્રોજન ગેસ ગયો તો અહીંયા ફિનાઇલ કેટાયન બન્યો. ફિનાઇલ કેટાયન સોલ્યુશનમાં શું પ્રેઝન્ટ છે? H3PO2, H3PO2, હાઇપોફોસ્ફરસ એસિડ. આને બોલાય હાઇપોફોસ્ફરસ એસિડ. તમે લોકો ઇનઓર્ગેનિક ની અંદર અલગ અલગ એસિડ છે એ ભણશો, જેમ કે H3PO4 ફોસ્ફોરિક, H3PO3 ફોસ્ફરસ, અને હજી એક ઓક્સિજન ઓછો કર્યો. આ ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફરસ એસિડ, હજી એક ઓક્સિજન ઓછો, હાઇપોફોસ્ફરસ. ઓછો એટલે હાઇપો કહેવાય, હાઇપોફોસ્ફરસ એસિડ, બરાબર. અધરવાઇઝ ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ફોસ્ફિનિક એસિડ, અને ફોસ્ફિનિક પણ કહેવાય. ફોસ્ફિનિક એસિડ, બરાબર. હાઇપોફોસ્ફરસ બોલો અથવા તો એને બોલો ફોસ્ફિનિક. ચાલો, ફોસ્ફિનિક એસિડ ની અંદર શું એડ કરી દીધું મેં? H2O. આ કન્વર્ટ થઈ જશે H3PO3 ફોસ્ફરસમાં. 2H+ છે અને 2 ઇલેક્ટ્રોન. આ બે ઇલેક્ટ્રોન આમાં ડાયરેક્ટ એડ થઈ જાય, કાર્બેનાઇન માં કન્વર્ટ થઈ જશે. જે કાર્બોકેટાયન હતો એ શેમાં કન્વર્ટ થઈ ગયો? કાર્બેનાઇન માં. અને અહીંયા આગળ H+ તો છે જ. જો બે H+ છે, પહેલો H+ એડ થાય એટલે રિંગ ઉપર H, રિંગ ઉપર H એટલે બેન્ઝીન. અને હજી એક H+ છે, ઈ H+ ઉપર આ અટેક કરી દેશે, એટલે એક શું રિમૂવ થઈ ગયું? HCl. ક્લિયર? શું બની ગયું ભાઈ? બેન્ઝીન. ચલો બીજું અહીંયા આગળ છે, હું લખું છું N2+, Cl-. શું આપેલું છે અહીંયા આગળ? CH3CH2CHO. ઇથેનોલ. ઇથેનોલ છે એનું રિડક્શન કરી દેશે. મેં જેમ ઉપર પ્રોસેસ લખી એવી જ રિએક્શન અહીંયા આગળ બની જશે બેન્ઝીન. અને ઇથેનોલ નું પોતાનું ઓક્સિડેશન થાય, યાદ કરો, ઇથેનોલ નું ઓક્સિડેશન થાય તો શું બને? આલ્ડીહાઇડ પહેલા. અને આલ્ડીહાઇડ નું આગળ ઓક્સિડેશન થાય તો શું બને? એસિડ. આપણે આલ્ડીહાઇડ સ્ટોપ થઈ જવાનું છે, આટલો બધો કઈ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નથી. ઇથેનોલ લ્યો તો સાઈડમાં આલ્ડીહાઇડ બને, અને H3PO2 લ્યો તો H3PO3 માં કન્વર્ટ થઈ જાય. તો આ બે રિએક્શન રિડક્શન ની પ્રોસેસ છે. આ આપણને છે બેન્ઝીન બનાવવા માટે યુઝફુલ પ્રોસેસ છે.
બરાબર. લેબોરેટરીમાં જો બેન્ઝીન બનાવવું હોય તો આ કામ લાગે. એટલે આ રિએક્શન ને જોઈ લો. બરાબર. આ બે મેં તમને સમજાવી રિએક્શન કેવી રીતે થાય. અમાઇન્સ વાળા ચેપ્ટરમાં આનીથી બેન્ઝીન બનાવેલું છે. એકવાર બેન્ઝીન બની જાય પછી તો આગળ બેન્ઝીનની બધી રિએક્શન્સ અલગ અલગ થઈ શકે. એટલા માટે થઈને આપણે આ બધી રિએક્શન જોવી પડે. જુદી જુદી બધી જ રિએક્શન મેં તમને અહીંયા આગળ અલગ અલગ ચેપ્ટરમાં લખી છે એ ભેગી કરીને આપી દીધી અહીંયા. નેક્સ્ટ હવે આપણે જોઈએ બેન્ઝીનની રિએક્શન્સ, કેમિકલ રિએક્શન્સ. તો પેલું તો એવું છે કે બેન્ઝીનની અંદર 3 પાઈ બોન્ડ આવેલા છે. એ પાઈ બોન્ડની સાબિતી શું છે? એવિડન્સ ઇન ધ સપોર્ટ ધેટ બેન્ઝીન હેઝ 3 પાઈ બોન્ડ. પાઈ બોન્ડ છે એની સાબિતી છે કે બેન્ઝીનનું ઓઝોનોલિસિસ થાય તો આપણને 3 મોલ ગ્લાયોક્સલ મળે. ઓક્સિડેટિવ કરો તો 3 મોલ ઓક્ઝેલિક એસિડ મળે. H2 અને NI કર્યું તો રિડક્શન થાય. રિડક્શન એનું થાય કે જેની અંદર પાઈ બોન્ડ હોય, અધરવાઇઝ રિડક્શન ન થાય. બર્ચ રિએક્શન કરીએ તો આવી રીતે આપણને સાયક્લોહેક્ઝા 1,4 ડાઈન આપણને છે એ મળે છે. બરાબર. ક્લોરીન તમે નાખી દો ફોટોનની કન્ડિશનમાં, ફોટોન, તો એક પછી એક બધા જ છે એ પાઈ બોન્ડ બ્રેક થાય, ફ્રી રેડિકલ બનતા જાય ને ક્લોરીન એમાં એડ થતા જાય. HNU જો ક્લોરીનની અંદર HNU આપણે એડ કરીએ તો અહીંયા આગળ બેન્ઝીન છે એના બધા જ હાઇડ્રોજન રિમૂવ થઈ ગયા અને એના આપણને છે એ શું મળી ગયું અહીંયા આગળ 1 2 3 4 5 6 હેક્ઝાક્લોરોસાયક્લોહેક્સેન આવું આપણને મળે છે. આ જે છે ને આને બોલાય 666. બરાબર. અને એનું નામ છે ગેમેક્સિન. બરાબર. આને શું બોલાય? 666 ગેમેક્સિન. એક જંતુનાશક છે. બરાબર. જંતુનાશક એટલે કે ગેમેક્સિન. બધા જીવ જંતુઓ હોય એનો નાશ કરવા માટે આપણે આનો યુઝ કરીએ. આને ગેમેક્સિન કહેવાય છે. પણ ફોટોનની કન્ડિશનમાં આવું બને છે. ઈ તો જ બને જો આમાં પાઈ બોન્ડ હોય તો. બરાબર છે. પાઈ બોન્ડ હોય તો જ આ બધી રિએક્શન થાય, અધરવાઇઝ આ રિએક્શન એ કોઈ થાય નહીં. ને કેટલા પાઈ બોન્ડ હશે? 3 પાઈ બોન્ડ. ને કેવા પાછા? ઓલ્ટરનેટિવ. હવે પાઈ બોન્ડ છે તો આપણે બીજી એક રિએક્શન નહીં જોઈએ આની સામે. આલ્કિનની અંદર કોલ્ડ KMnO4 નાખીએ તો 1,2 ડાયોલ બને. Br2 નાખીએ તો બ્રોમિનનો બ્રાઉન કલર, ટેસ્ટ ઓફ અનસેચ્યુરેશન આપણે કરેલું છે, એન્ટી એડિશન વાળું ને બધું વગેરે. HCl નાખો તો માર્કોનિકોફના રિએક્શન એકોર્ડિંગ Cl અહીંયા જોઈન્ટ થઈ જાય. આ બધું આપણે કરેલું જ છે. આ બધી કેરેક્ટરિસ્ટિક ડબલ બોન્ડની જ છે. બેન્ઝીનની અંદર આ રિએક્શન કરી 1% KMnO4 નો રિએક્શન, Br2 સાથે નો રિએક્શન, HCl સાથે નો રિએક્શન. એનો મિનિંગ એવો છે એમાં પાઈ બોન્ડ તો છે પણ એ પાઈ બોન્ડ કઈક અલગ ટાઈપના છે. અને એ આપણને ખબર છે કે આના પાઈ બોન્ડ કેવા છે? રેઝોનન્સમાં પાઈ બોન્ડ છે તો ઈચ કાર્બન કાર્બન બોન્ડ ઇઝ નોટ હેવિંગ બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 2. પણ એ બોન્ડ ઓર્ડર કેટલો છે? 1.5. નોર્મલ પાઈ બોન્ડ ડબલ બોન્ડ વાળા હોય અને બેન્ઝીનમાં જે પાઈ બોન્ડ છે એ કેટલા છે? 1.5 વાળા. ડીલોકલાઇઝ છે ને. અને ડીલોકલાઇઝ પાઈ બોન્ડ છે તો એ ઇઝીલી આલ્કિન જેવી રિએક્શન આપે એવી રિએક્શન ન આપે ક્યારેય. આ પાઈ બોન્ડ ભાઈ અલગ નેચરના છે. 1.5 બોન્ડ ઓર્ડર વાળા પાઈ બોન્ડ અને ફરતા પાઈ બોન્ડ. બરાબર. ગરબે ઘૂમતા પાઈ બોન્ડ છે. આ હાથમાં ન આવે ઇલેક્ટ્રોફાઇલના. એટલે આની જે બેન્ઝીનની રિએક્શન છે એ આપણે નોર્મલ એડિશન વિચારીએ એવી બધી નહીં થાય. આપણે જેટલી રિએક્શન્સ જોઈએ છીએ એ બધી રિએક્શન નોર્મલ આલ્કિનની રિએક્શન આ નહીં આપે. કમ્પેર કરીએ અને જુઓ, આપણે સાયક્લોહેક્ઝિન લઈએ અને એમાં બ્રોમિન નાખીએ તો આપણે જોયું હતું કે એન્ટી એડિશન થાય ને 1,2 ડાયબ્રોમો ડેરિવેટિવ બને. બેન્ઝીનમાં નાખો ને રિએક્શન જ ન થાય. આવું તમે કરવા જાઓ ને આ રિએક્શન બનતી જ નથી. ધીસ ઇઝ નોટ પોસિબલ. આ બે કમ્પાઉન્ડ ક્યારેય જોવા મળતા જ નથી. બેન્ઝીન યુઝલી ડુ નોટ રિએક્ટ. ઇટ વિલ નોટ શો ઇન્ટરેસ્ટ ટુવર્ડ બ્રોમિન. આ રિએક્શન જ ન થાય. રિએક્શન ન થવા પાછળનું રીઝન શું છે સાહેબ? આ રિએક્શન ન થવા પાછળનું રીઝન શું છે? તો આપણે એવું વિચાર્યું કે કદાચ આમાં આલ્કિનની અંદર તમે લોકો યાદ કરો, આપણે આવું શીખેલા હતા કે સૌથી પહેલા તો આની અંદર શું એડ થાય? Br+. અને એ Br+ જે છે એ પછી અહીંયા આગળ સાયક્લાઇઝેશન કરી
અને આવો સાયક્લિક બ્રોમોનિયમ કેટાયન બનાવે. તો આપણે એવું વિચાર્યું કે સાહેબ આમાં Br પ્લસ નહીં મળતો હોય બેન્ઝીનને, બેન્ઝીનની ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓછો છે એટલે Br પ્લસ ઓછો બનતો હશે. તો વી હેવ એડેડ Fe. આપણે Fe એટલા માટે એડ કર્યો કે એમાં Br પ્લસ પ્રોપર અમાઉન્ટમાં બને. કેવી રીતે? Br2 ની અંદર તમે Fe લો તો એક બની જાય Br પ્લસ અને બાકીનું અહીંયા આગળ આપણને મળી જાય Fe Br4 હોલ માઇનસ. આવું બની જાય એટલા માટે થઈને આપણે શું કર્યું? Fe લીધો આની અંદર. તો Fe લીધો તો રિએક્શન તો થઈ ને હવે તો અહીંયા આગળ Br પ્લસ બહુ વધારે અમાઉન્ટમાં છે. બેન્ઝીન હેઝ ટુ રિએક્ટ, બેન્ઝીનને રિએક્શન કરવી જ પડે. તો બ્રોમિન બહુ વધારે અમાઉન્ટમાં લઈ લીધો Fe ની હારે એટલે Br પ્લસ બન્યો, પણ રિએક્શન થઈ તો એવી રિએક્શન થઈ કે જેમાં હાઇડ્રોજન નીકળીને ત્યાં બ્રોમિન આવ્યો. ઇટ ઇઝ સબસ્ટિટ્યુશન રિએક્શન રાધર ધેન એડિશન. તમે જો આમાં એનો પાઈ બોન્ડ નથી વપરાણો, સિગ્મા બોન્ડ વયો ગયો અને હાઇડ્રોજનને તોડીને બ્રોમિન પોતે આવી ગયો. ધેટ મીન્સ બેન્ઝીન would like to retain their pi bond in aromatic character. એને સિગ્મા બોન્ડ નો ભોગ આપી દીધો પણ પાઈ બોન્ડ નો આપ્યા તો ન દીધા, એટલે એને સિગ્મા બોન્ડ કરતા પાઈ બોન્ડ વધારે ગમે છે એવું સાબિત થયું. આ એના પાઈ બોન્ડ છે એ વિચિત્ર છે, બરાબર. આના પાઈ બોન્ડ નોર્મલ પાઈ બોન્ડ નથી. એને કાયદેસર તો સાહેબ ડબલ બોન્ડ છે તો એડિશન રિએક્શન આપવી જોઈતી હતી આલ્કિન જેવી, પણ એને રિએક્શન કેવી આપી? સબસ્ટિટ્યુશન. હાઇડ્રોજન હેઝ બીન રિપ્લેસ્ડ બાય ધ સેમ નંબર ઓફ બ્રોમિન એટમ. તો આવું થવા પાછળનું રીઝન પી ડાયાગ્રામ છે. જો તમે એડિશન કરો લોસ ઓફ એરોમેટિસિટી, સબસ્ટિટ્યુશન કરો તો ભાઈ મારી એરોમેટિસિટી તો મેન્ટેન રહે છે. એરોમેટિસિટી મેન્ટેન રાખવાના ચક્કરમાં અને સ્ટેબિલિટી પણ રહે છે. જો એરોમેટિસિટી મેન્ટેન કરી રાખવાના ચક્કરની અંદર આ રિએક્શન છે એ એડિશન ક્યારેય આપે જ નહીં, સબસ્ટિટ્યુશન આવે. અને આને આપણે બોલશું ઇલેક્ટ્રોફિલિક એડિશન. આ Br પ્લસ ધેટ મીન્સ વોટ? ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પેલું કેમ એડિશન હતું, એમાં છે સબસ્ટિટ્યુશન રિએક્શન, બરાબર છે. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો બેન્ઝીનની કેરેક્ટરિસ્ટિક રિએક્શન કઈ થઈ? EAS. અલગ અલગ ટાઈપની છે, જોઈ લો. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન ESR. ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. જો હાઇડ્રોજન ને રિમૂવ કરીને બ્રોમિન લગાડો તો બ્રોમિનેશન ઓફ બેન્ઝીન. ક્લોરીન લગાડો તો ક્લોરિનેશન. NO2 ફિટ કરો તો નાઇટ્રેશન. રિંગ ઉપર SO3 એડ કરો તો સલ્ફોનેશન. આલ્કાઇલ ગ્રુપ ફિટ કરો તો એને કહેવાય આલ્કાઇલેશન. પણ ફ્રીડલ અને ક્રાફ્ટ આવા બે સાયન્ટિસ્ટ છે, એને આ રિએક્શન આપેલી એટલે આપણે બોલશું ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન. OCOR લગાડો તો એસાઇલ ગ્રુપ છે, ઇટ ઇઝ નોન એઝ ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન. કઈ રિએક્શન કરો છો એના બેસિસ ઉપર નામ છે. બ્રોમિનેશન કરવું હોય તો અહીંયા આગળ શું તમે લેશો કયો? શું આપણો રિએજન્ટ કયો જોઈએ સાહેબ? Br પ્લસ. બ્રોમિનેશન ને કેરી આઉટ કરવા માટે મારે જોઈએ Br પ્લસ. ક્લોરિનેશન કરવા માટે મારે જોઈએ Cl પ્લસ. ઇલેક્ટ્રોફાઇલ હોય એ જ બધાની ઉપર અટેક કરશે ને. બેન્ઝીન ની અંદર તો પાઈ ઇલેક્ટ્રોન ના ક્લાઉડ છે, ઇલેક્ટ્રોન રીચ છે બેન્ઝીન પોતે, બરાબર. સલ્ફોનેશન છે તો શું જોશે? SO3 ગેસ. અહીંયા આગળ કાર્બોકેટાયન અને અહીંયા અસાઇલ ગ્રુપ. આ બધાના રિએજન્ટ થઈ ગયા. ચલો આપણે આને ઇલેક્ટ્રોફાઇલ માં લખી દઈએ. જો NO2 ઇલેક્ટ્રોફાઇલ એડ થાય તો ઇટ ઇઝ કોલ્ડ નાઇટ્રેશન પ્રોસેસ અને બને બેન્ઝીન રિંગ ઉપર NO2. 6 કાર્બન ઇક્વિવેલન્ટ છે. તમે અહીંયા NO2 લખો, અહીંયા લખો, અહીંયા લખો, ગમે ત્યાં લખો, બરાબર. એક NO2 આવે એટલે એને નાઇટ્રોબેન્ઝીન જ કહેવાય. બધા ઓલ આર ઇક્વિવેલન્ટ, ઓલ કાર્બન એટમ્સ આર ઇક્વિવેલન્ટ બીકોઝ પાઈ ઇલેક્ટ્રોન્સ આર ડીલોકલાઇઝ્ડ. બધા ડીલોકલાઇઝ છે એટલે. X પ્લસ હેલોજિનેશન, અહીંયા X આવશે એટલે એમાં Cl Br I
એફ નો આવે કોઈ દી, એફ પ્લસ ડઝ નોટ એક્ઝિસ્ટ. SO3 ગેસ લ્યો, સલ્ફોનેશન છે એ થાય છે. આર પ્લસ અહીંયા આગળ છે એ તમે લ્યો, આલ્કાઇલેશન થાય છે. RCO પ્લસ લ્યો, એસાઇલ ગ્રુપ, તો એસાઇલેશન થાય છે. આવું બધું નામ બોલાય, બરાબર. આવી રીતે બધા એના નામ બોલાય. હવે આપણે એ શીખવાનું છે કે આ રિએક્શન કેવી રીતે થાય. એક મિકેનિઝમ છે અહીંયા આગળ શીખવાડીએ, પછી આગળ બીજી યાદ નાઇટ્રેશન ક્લોરિનેશન ની વાત કરી દઈએ આપણે, હેલોજિનેશન ની બે પ્રોસેસ છે એ જોઈ લેશું. ચલો ધ્યાન આપો. સૌથી પહેલા તો ઇલેક્ટ્રોફાઇલ હોય એ બેન્ઝીન ઉપર અટેક કરે, એના પાઈ ઇલેક્ટ્રોન છે એને આપશે. જો કે અહીંયા આગળ લોસ ઓફ એરોમેટિસિટી થાય છે એટલે આ પ્રોસેસ સ્લો હોય અને એ જ RDS બને. એકવાર ઇલેક્ટ્રોફાઇલ ઉપર બેન્ઝીન અટેક કરી દે અને કોઈ એક કાર્બન સાથે અટેચ થાય, બાજુ ઉપર પ્લસ ચાર્જ આવે. આ તો જે નોર્મલ રૂલ આપણો છે એ તો છે, આમાં આપણે કઈ નથી, બરાબર. પણ આ કાર્બન sp3 બન્યો ને એક કાર્બન sp3 બને એટલે લોસ ઓફ એરોમેટિસિટી, પથારી ફરી ગઈ એરોમેટિસિટી. હવે આ પ્લસ ચાર્જ પાછો રેઝોનન્સ કરીને પેરા ઉપર આવે, ત્યાંથી પાછો ઓર્થો ઉપર આવે. ઓલ ઓવર આ ત્રણેયનું રેઝોનન્સ હાઇબ્રિડ આવી રીતે હોય, જો ઓર્થો પેરા ને ઓર્થો. આને બોલાય સિગ્મા કોમ્પ્લેક્સ, બરાબર, અથવા તો વિલેન્ડ કોમ્પ્લેક્સ, અથવા તો આને કહેવાય એરિનિયમ આયન. ત્રણે ત્રણ નામ અલગ અલગ મેં લખેલા છે. અને પછી ફાઇનલી આ જે ઈ પ્લસ હોય, બરાબર છે, એ જોઈન્ટ થયેલો છે, એ કાર્બન ઉપરનો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન અંદર આપી દે, બરાબર. અને જેવા એ ઇલેક્ટ્રોન અંદર આપશે એટલે બેન્ઝીનની એરોમેટિસિટી રિસ્ટોર થાય. અને એરોમેટિસિટી આવે એ તો કોને ન ગમે. જો આ H છે એના ઇલેક્ટ્રોન અંદર મૂકી દે, જેવા ઇલેક્ટ્રોન અંદર મૂકશે એટલે H પ્લસ ગયો અને એરોમેટિસિટી રિસ્ટોર. આ રિએક્શન બહુ ફાસ્ટ હોય. તમે જો ને સિગ્મા બોન્ડ નો ભોગ આપી દીધો પાઈ બોન્ડ ને બચાવવા માટે થઈને, બરાબર. ઇન એક્સપેન્સ ઓફ પાઈ બોન્ડ we have, in expense of sigma bond we have made. એટલે અહીંયા આગળ ઓલ ઓવર તમે એવું સમજો ને તો એવું માનો ને કે પાઈ બોન્ડ ની જે બોન્ડ એનર્જી છે એ સિગ્મા કરતા વધી ગઈ, ઇનડાયરેક્ટલી એવું જ થયું ને. એવું કહેવા માંગુ છું, બરાબર. ઇન એક્સપેન્સ ઓફ સિગ્મા બોન્ડ વી હેવ સેવ્ડ પાઈ બોન્ડ. આપણે સિગ્મા બોન્ડ નો ખર્ચ કરીને પાઈ બોન્ડ ને બચાવી લીધો. ઓકે, બોન્ડ એનર્જીના બેસિસ ઉપર. ચાલો આને આપણે કમ્પેર કરીએ એનર્જી ડાયાગ્રામ ઉપર રાખીને. તણાવ સી, પહેલું સ્ટેપ RDS છે. જો અંદરનો પાઈ બોન્ડ તૂટે છે એને ગમતું નથી, હાઈટ ઉપર આવ્યો, પછી જોઈન્ટ થઈ ગયો એટલે અહીંયા આગળ બન્યો કોમ્પ્લેક્સ ઇન્ટરમીડિયેટ, બરાબર. આ ટ્રાન્ઝિશન સ્ટેટ છે ને આ ઇન્ટરમીડિયેટ છે. ટ્રાન્ઝિશન સ્ટેટ કરતા ઇન્ટરમીડિયેટ સ્ટેબલ હોય. અને પછી અહીંથી હાઇડ્રોજન જાય એટલે પાછી એરોમેટિસિટી રિસ્ટોર થાય અને એ રિએક્શનની પીક નાની છે, અહીંયા સ્પીડ વધારે. ફાઇનલી બની ગઈ પ્રોડક્ટ. ઓકે, બાયમોલેક્યુલર રિએક્શન છે. બાયમોલેક્યુલર રિએક્શન ધેટ મીન્સ જો અહીંયા આગળ છે એ ઇલેક્ટ્રોફાઇલ ને બેન્ઝીન બે રિએક્શન કરે છે, તો મોલેક્યુલારિટી કેટલી થઈ? 2. બાયમોલેક્યુલર રિએક્શન ની મોલેક્યુલારિટી 2, તો રેટ ઇઝ ઇક્વલ ટુ કે બેન્ઝીનની કોન્સન્ટ્રેશન અને ઇલેક્ટ્રોફાઇલની કોન્સન્ટ્રેશન. બેન્ઝીનની કોન્સન્ટ્રેશન અને ઇલેક્ટ્રોફાઇલની કોન્સન્ટ્રેશન. એરિનિયમ આયન ઇઝ ધ ઇન્ટરમીડિયેટ. પછીનો પોઈન્ટ જો સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન વધારે એટલો રેટ ઓફ રિએક્શન વધારે. અમુક પ્રોસેસ છે એ રિવર્સિબલ છે, એમાં સલ્ફોનેશન છે એ રિવર્સિબલ છે. આ એક રિએક્શન રિવર્સિબલ છે. બીજી છે અમુક એ તમને કહું કઈ રિવર્સિબલ લેવાની કઈ નથી લેવાની, બરાબર છે. આ નોટ કરો ભાઈ, આ પોઈન્ટ નોટ કરો. ગ્રાફ બનાવવાની જરૂર નથી, આ ફિગર બનાવવાની જરૂર નથી, આને છોડી દો. આ નોટ કરો, કામનું છે એ જોઈ લો. અહીંયા આગળ શું લખેલું છે? એરિનિયમ આયન ઇઝ ધ ઇન્ટરમીડિયેટ એન્ડ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન ઇન્ક્રીઝિસ, રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝિસ. આ પોઈન્ટ કામનો છે. આને સમજાવો કઈ રીતે?
કાર્બોકેટાઇન જેટલો સ્ટેબલ બને એટલી રિએક્શન ફાસ્ટ બને. કાર્બોકેટાઇન ક્યારે સ્ટેબલ બને? કોઈ ડોનર પ્રેઝન્ટ હોય તો ને. કાર્બોકેટાઇન ને તો ડોનર જોઈએ. માનો કે આ બેન્ઝીન આની ઉપર અટેક કરે છે, નોર્મલ બેન્ઝીન અટેક કરે છે, પણ જો હું આની અંદર ક્યાંય મિથાઇલ જોડી દઉં તો મિથાઇલ તો સાહેબ અંદર ઇલેક્ટ્રોન આપે ને. મિથાઇલ અંદર ઇલેક્ટ્રોન આપે તો બેન્ઝીન ની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી વધી, ઇઝીલી અટેક કરી શકશે. અચ્છા, આની હારે કોઈ OH જોડી દઉં તો લોન પેર વાળો. લોન પેર વાળો તો બહુ સારો સાહેબ, એ તો વધારે ને વધારે મેક્સિમમ ઇલેક્ટ્રોન. બેન્ઝીનમાં જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધે એટલી રિએક્શનની સ્પીડ વધે. અને એમાં પણ જો અહીંયા આગળ પેરા ઉપર હોય, ઓર્થો ઉપર હોય, આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ડેન્સિટી આપવા વાળા ગ્રુપ રાખો તો સ્ટેબિલિટી બહુ જ વધી જાય. અને એટલા માટે રિએક્શનની સ્પીડ વધે. પણ કોઈ અહીંયા NO2 લઈ ગયો તો હવે NO2 તો ઓલરેડી બેન્ઝીન માંથી ઇલેક્ટ્રોન ખાલી કરી ગયો, તો પછી હવે નવા ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટલો ઇઝીલી અટેક નહીં કરે. તો એ ડિપેન્ડ કરે છે કે ભાઈ બેન્ઝીન ની અંદર ઓલરેડી કોઈ ઇલેક્ટ્રોન ડોનર ગ્રુપ છે કે નહીં. આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ આનો લિટરલી મિનિંગ આપણે આવો કરીએ છીએ, રેટ ઓફ રિએક્શન થી. આ બેન્ઝીન અહીંયા જો કોઈ EWG હોય તો એનું નાઇટ્રેશન ક્લોરિનેશન EDG હોય ડોનેટિંગ ગ્રુપ, એ બેન્ઝીન કરતા વધારે થાય. અને જો આમાં કોઈ EWG તમે ફિટ કરી દો તો એની રેટ ઓફ રિએક્શન ઓછો થઈ જાય. આ જે મેં ઓર્ડર બનાવ્યો કોનો બનાવ્યો છે? રિએક્શન રેટ નો. બરાબર, રેટ કોનો વધારે હોય? જેમાં ડોનેટિંગ ગ્રુપ હોય એ, નોર્મલ બેન્ઝીન નહીં. કોઈ ડોનર ગ્રુપ મૂકી દો તો રિએક્શનની સ્પીડ વધે, કારણ કે કાર્બોકેટાઇન સ્ટેબલ બનશે. બે ચાર પ્રોસેસ અહીંયા આગળ હું તમને શીખવાડીશ એટલે તમને ઓટોમેટિક આખો આઈડિયા આવી જશે ધીમે ધીમે. અમુક રિએક્શન રિવર્સિબલ છે, અમુક રિએક્શન રિવર્સિબલ નથી. કઈ રિવર્સિબલ ને કઈ નથી, જો તમારો ન્યુક્લિયોફાઇલ આ એરિનિયમ આયન ઉપર અટેક કરીને હાઇડ્રોજનને લઈ જાય, સબસ્ટિટ્યુશન થઈ ગયું, રિએક્શન ઇઝ રિવર્સિબલ, થર્મોડાયનેમિકલી કંટ્રોલ થઈ ગઈ. આમાં જેટલો બેન્ઝીનની સ્પીડ એટલી ડ્યુટેરેટેડ બેન્ઝીનની સ્પીડ, એટલી ટ્રિટિયમ વાળા બેન્ઝીનની સ્પીડ. પણ જો એ ન્યુક્લિયોફાઇલ ઇલેક્ટ્રોફાઇલ ઉપર જ અટેક કરે તો પાછો બેન્ઝીન બને, રિવર્સિબલ રિએક્શન, કાઇનેટિકલી કંટ્રોલ. બરાબર, આવું ક્યારે થાય? જો કોઈથી ઇલેક્ટ્રોફાઇલ એટલે કોઈ ગેસ હોય, CO2, SO3, N2, અથવા તો સ્ટેબલ કેટાયન હોય, I+ હોય, CH3 થ્રાઇસ C+ હોય. આ તમે નોટ કરી લો, એટલે સમજાવું હમણાં અહીંયા આગળ આખો કેસ. નાઇટ્રેશન નો પ્રોસેસ લઈ અને સમજશું આપણે, પણ આ પેલા લખી લો. નોટ ડાઉન થઈ ગયું? આને જવા દઉં છું ભાઈ. ફાઇલ બનશે ને આખી, પછી હું તમને મોકલી આપીશ. બરાબર, આ ફાઇલ બની જાય પછી તમને મોકલી આપીશ. આપણે એક એક્ઝામ્પલ આખું સમજવું છે. પ્રોસેસ આપણે એક આખી સમજી લઈએ એટલે આપણને છે એ પ્રોપર આઈડિયા આવી જાય કે આમાં શું કરવાનું છે, શું છે. નાઇટ્રેશન થી પણ શરૂઆત કરી શકીએ અને ક્લોરિનેશન થી પણ શરૂઆત કરી શકીએ. આપણે છે એ સ્ટાર્ટિંગ કરીએ હેલોજિનેશન અને એની અંદર પણ ક્લોરિનેશન. ચલો લખો ભાઈ, ક્લોરિનેશન ઓફ બેન્ઝીન. ક્લોરિનેશન ઓફ બેન્ઝીન. સાહેબ આમાં પ્રોસેસ શું થાય? બેન્ઝીન ઉપરનો H છે, આ H ને આપણે રિપ્લેસ કરી દેવાનો છે અને ત્યાં શું લાવવાનું છે? Cl. ઇટ ઇઝ કોલ્ડ ક્લોરિનેશન. હાઇડ્રોજન રિપ્લેસ થઈને Cl આવે તો એને શું કહેવાય? ક્લોરિનેશન. આની માટેના રિએજન્ટ છે Cl2 અને Fe. ઘણા બધા રિએજન્ટ છે, રિએજન્ટ હું અહીં આગળ લખું છું. ચાલો, એક તો તમે યુઝ કરી શકો Cl2, AlCl3 પણ ચાલે.
Cl2 પ્લસ FeCl3 Cl2 પ્લસ Fe આ AlCl3 ને FeCl3 ને ZnCl2 જે હોય બધા હાલે બરાબર છે Cl પ્લસ બનાવતા હોય બધા ચાલે એની અંદરથી Cl2 અને Fe આ બેસ્ટ રિએજન્ટ છે Cl2 પ્લસ Fe રિએક્શન કેવી રીતે થાય એ સમજો સૌથી પહેલા તો આ ClCl છે FeCl3 તો લુઈસ એસિડ હોય એમાં વેકેન્ટ ડી ઓર્બિટલ હોય છે એ આપણને ખબર જ છે આમાં વેકેન્ટ ડી ઓર્બિટલ અને ક્લોરીન શું કરશે FeCl3 ની સાથે જોઈન્ટ થઈ જશે બોન્ડના ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે બોન્ડના ઇલેક્ટ્રોન લઈને નીકળી જાય એટલે એક બન્યો રહ્યો Cl પ્લસ અને અહીંયા આગળ પોતે શેમાં કન્વર્ટ થઈ ગયો FeCl4 માઇનસ એકવાર Cl પ્લસ બની જાય પછી તો બેન્ઝીન આની ઉપર અટેક કરી શકે અહીંયા આગળ છે એ Cl પ્લસ છે બેન્ઝીન આવીને આની ઉપર અટેક કરશે ધીસ ઇઝ ધ RDS અને બેન્ઝીન છે એ જેવો એની ઉપર અટેક કરે એટલે અહીંયા આગળ તો પેલો કોમ્પ્લેક્સ બની જશે ચલો સાહેબ એક તો આવી ગયો Cl બરાબર છે બીજો અંદર જશે પ્લસ ચાર્જ જે જગ્યાએ કાર્બન હોય ત્યાં જોઈન્ટ થાય અને બાજુના કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવે એવું તો આપણને આવડે છે એક વખત આ બની જાય આ કેટાયન ન હોય એકચ્યુઅલી આખો પેલો રેઝો સ્ટેબલ વિલેન્ડ કોમ્પ્લેક્સ હોય પણ આપણે એને નથી લખતા ઓકે અહીંયા આગળ છે આવી જશે FeCl4 માઇનસ આ FeCl4 માઇનસ હાઇડ્રોજન ને લઈ જાય એના ઇલેક્ટ્રોન રિંગમાં મૂકશે સબસ્ટિટ્યુશન થઈ ગયું FeCl4 HFeCl4 તૂટી જશે શેમાં HCl માં અને FeCl3 માં તો અલ્ટિમેટલી આ જે FeCl3 છે એ તમારો કેટેલિસ્ટ થયો બરાબર FeCl3 plays the role of catalyst રિએક્શન પૂરી થઈને પાછો મળી ગયો ને તો આ થઈ ગયું કહેવાય ક્લોરિનેશન ઓફ બેન્ઝીન આવી રીતે રિએક્શન થતી હોય આમાં આપણે પેલો ફરીથી ગ્રાફ ને બનાવવાની જરૂર નથી કાંઈ નવું કરવાની જરૂર નથી મેં તમને ઇન જનરલ આખી વાત કરી દીધી આગળ સલ્ફોનેશન ની વાત આવે ને ત્યારે આપણે જોશું રિએક્શન રિવર્સિબલ છે કે નહીં પણ Cl2 અને FeCl3 આવું તમને દેખાય એટલે આપણે શું કરી દેવાનું રિંગ ઉપર Cl જોઈન્ટ કરવાનો થાય બરાબર છે બેન્ઝીન રિંગ ઉપર Cl ને લગાડશું આને કહેશું ક્લોરિનેશન મેઇન તો બધા રિએજન્ટ્સ જ છે જે તમારે યાદ રાખવા જોઈએ ચાલો નેક્સ્ટ રિએક્શન સેકન્ડ રિએક્શન છે બેન્ઝીન નું બ્રોમિનેશન બ્રોમિનેશન તો બ્રોમિનેશન માટે રિએજન્ટ્સ કયા કયા તમે લેશો બોલો Br2 પ્લસ AlBr3 ચાલશે Br2 પ્લસ FeBr3 Br2 પ્લસ Fe એમાં Fe ખાલી લ્યો બેસ્ટ એનું રીઝન એવું છે કે અલ્ટિમેટલી બને તો આમાંથી FeBr3 જ પણ આમાંથી તાજો FeBr3 રિએક્શન ની અંદર બને ઇન situ FeBr3 બને અને એની રિએક્ટિવિટી બહુ હોય FeBr3 છે ને એ પેડા પેડા ખવાઈ જાય ઓક્સિજન આરે રિએક્શન કરીને એ બધા ડીકમ્પોઝ થવા માંડે પણ જો તમે આ તાજો અંદર રિએક્શનમાં જે FeBr3 બને ને બેસ્ટ હોય એટલે Fe ને Br2 ને Fe નું કોમ્બિનેશન બેસ્ટ છે આવા કોઈ રિએજન્ટ લઈ લો અને જો બેન્ઝીન ની અંદર એડ કરો બરાબર છે આગળ જે પ્રોસેસ કીધી એ જ પ્રોસેસ બરાબર Br2 FeBr3 શું આવી જશે અહીંયા આગળ તો કે સાહેબ બ્રોમોબેન્ઝીન પ્લસ HBr આ તો કેટેલિસ્ટ છે
આને આવી રીતે આમ બ્રેકેટમાં પણ લખાય. કેટેલિસ્ટ હોય ને એને આવી રીતે આ લોકો ઘણી વખત બ્રેકેટમાં લખી દે છે, એટલે એનો મિનિંગ એવો કરવાનો કે કેટેલિસ્ટ છે. મોટા બ્રેકેટમાં નીચે લખો ને એનો એવો મિનિંગ થાય. ચલો થર્ડ નંબર, આયોડિનેશન. આયોડિનેશન આયોડિનેશન કરવા માટે થઈ આયોડિનનો બોન્ડ તો બહુ વીક છે, તો ખબર ને આયોડિનનો બોન્ડ ઇઝીલી બ્રેક થઈ જાય. આઈ બોન્ડ આઈ 36 કિલો કેલરી ઓનલી. તો આની અંદર છે એ આપણે ખાલી I2 એડ કરી દઈશું ને તોય રિએક્શન થઈ જશે. આ બેન્ઝીન આની ઉપર અટેક કર્યો ને અહીંથી આયોડિન એક આઈ ના સ્વરૂપમાં બહાર નીકળી ગયો, માઇનસ આઈ માઇનસ. અને અહીંયા આગળ બેન્ઝીનની ઉપર આયોડિન એક જોઈન્ટ થઈ ગયું. ચલો એક આઈ જોઈન્ટ થઈ ગયું અને બાજુમાં આવી જશે અહીંયા આગળ પ્લસ ચાર્જ. ઓકે, બીજો એક હાઇડ્રોજન તો છે જ. આયોડિનનો બોન્ડ એટલો બધો વીક છે કે એમાં બેન્ઝીનનો અટેક થાય તો તરત આપણને છે એ શું મળી જાય છે? આઈ પ્લસ. અને એમાં એડ થઈ ગયો આઈ માઇનસ નીકળો. હવે જે આઈ માઇનસ છે એ આઈ માઇનસ જો હાઇડ્રોજન ઉપર અટેક કરે તો એના ઇલેક્ટ્રોન અંદરની સાઈડ આવે, અને અંદરની સાઈડ અહીંયા આગળ આવે તો એરોમેટિસિટી રિસ્ટોર થાય ને આયોડો બેન્ઝીન બને. અને HI રિમૂવ થઈ ગયું. તકલીફ ઈ છે કે આ આઈ માઇનસ છે ને ઇટ હેઝ સેમ ટેન્ડન્સી ટુ અટેક ઓન ધીસ આઈ. આ આયોડિન ઉપર અટેક કરવાની એટલી જ ટેન્ડન્સી રાખે, કારણ કે આ બોન્ડ સ્ટ્રોંગ બોન્ડ છે ને આયોડિનનો બોન્ડ બ્રેક કરવો હોય એ બહુ ઇઝીલી બ્રેક થઈ જાય. એ બોન્ડ તો બહુ ઇઝીલી. અને મજાની વાત એ છે કે આયોડિન પાછો આ લિવિંગ ગ્રુપ એ બહુ સારો છે. આયોડિન અહીંયા આગળથી છે એ જો નીકળી જાય, અહીંયા આગળનો આયોડિન છે એ જો નીકળી જાય તો એ તરત જ એના ઇલેક્ટ્રોન અંદર મૂકીને નીકળે. કયા સ્વરૂપમાં? આઈ પ્લસમાં. આઈ પ્લસ એક સ્ટેબલ કેટાયન છે, એટલે પાછો અહીંયા આગળ છે એ શું બની જાય? બેન્ઝીન. આ બેન્ઝીન પાછું આપે ને આઈ પ્લસ ને આઈ માઇનસ જોડીને પાછો શું બનાવી નાખે? I2. આ લિવિંગ ગ્રુપ જ એટલો સારો છે. આ આયોડિન જે છે ને આ લિવિંગ ગ્રુપ એટલો સારો છે. રિએક્શન ઇઝ રિવર્સિબલ. આ રિએક્શન જે છે એ આખી રિવર્સિબલ છે. આઈ પ્લસ લિવિંગ ગ્રુપ છે, ગુડ લિવિંગ ગ્રુપ, બરાબર છે. આઈ પ્લસ સ્ટેબલ કેટાયન છે, સારો લિવિંગ ગ્રુપ છે, તરત નીકળી જાય. તો આને આપણે છે એ ગમે એમ કરીને બંધ કરવો પડે. તો આને કેવી રીતે બંધ કરશું? અને ઉપરની રિએક્શનમાં કઈ ફાયદો નથી. HI બન્યું. HI તો શું છે? રિડ્યુસિંગ એજન્ટ. HI ઇઝ રિડ્યુસિંગ એજન્ટ. એમાં કઈ ફાયદો ન થયો. તો શું કરવું જોઈએ? આ રિએક્શનને આખી રિવર્સિબલ જે છે એમાંથી ઇરિવર્સિબલ બનાવવા માટે થઈ અને આપણે શું કરશું? આની અંદર ઓક્સિડાઇઝિંગ એજન્ટ મિક્સ કરી દો. ઓક્સિડાઇઝિંગ એજન્ટ I2 પ્લસ OA. ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એને જો આપણે લઈએ તો આપણને આયોડો બેન્ઝીન મળે. અને હવે કોઈ તકલીફ નથી. જે અહીંયા આગળ HI હોય, આ HI ને એ શેમાં કન્વર્ટ કરી દેશે? I2 માં. ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોય એમાં એને કન્વર્ટ કરી શકે. ફોર એક્ઝામ્પલ, આગળ તમને શીખવાડેલું છે મેં. HNO3, HiO3, HiO4, HgOC. 5 moles of HI plus HiO3.
શું બન્યું આની અંદરથી 3i2 પ્લસ 3h2o. તો આયોડિનેશન ઇઝ રિવર્સિબલ. રિમૂવ થવા વાળો લિવિંગ ગ્રુપ જો સ્ટેબલ હોય, રિમૂવ થવા વાળો લિવિંગ ગ્રુપ સ્ટેબલ હોય એટલે એ કેવો બની જાય? રિવર્સિબલ. પાછું બેન્ઝીન બને, જુઓ ને. તો આયોડિનેશન છે એ સારામાં સારું કયું, કઈ મેથડ થી સારામાં સારી રીતે થઈ શકે? યુઝ ઓફ ICL. યુઝ ઓફ ICL. આયોડિન મોનોક્લોરાઇડ એડ કરી દો. આયોડિન મોનોક્લોરાઇડ આપણે આની અંદર એડ કરીએ તો Cl. હવે ધ્યાન આપો, Cl જે નીકળે ને, Cl, એ Cl ને ફરીથી ટેન્ડન્સી એવી ન હોય કે આની H ઉપર જ અટેક કરે, બરાબર? આયોડિન ને તો એવું હોય કે હું ફરીથી આયોડિન આરે બોન્ડ બનાવું, એટલે તો એ I2 રિમૂવ કરી દે પાછો. Cl માઇનસ હોય તો એ H ઉપર જ અટેક કરે, એને આને આયોડિન લેવામાં રસ ન હોય, પછી વીક બોન્ડ બને ને, અને ઓલો હાઇડ્રોજન લે તો સ્ટ્રોંગ બોન્ડ બને. થર્મોડાયનેમિક્સ થી રિએક્શન કંટ્રોલ થઈ ગઈ. તો આયોડિનેશન કરવું હોય તો બેસ્ટ રિએજન્ટ કયો થયો? ICL. અને HI જે છે ઇટ ઇઝ નોટ રિડ્યુસિંગ એજન્ટ. HCl રિમૂવ થયો ને, HI તો રિડ્યુસિંગ છે, આ નોટ રિડ્યુસિંગ એજન્ટ, બરાબર? ઇટ ઇઝ નોન રિડ્યુસિંગ. બોલો, તો રિડ્યુસિંગ એજન્ટ હતો, આ નોન રિડ્યુસિંગ છે. HCl કોઈ રિડક્શન નથી કરતો, જ્યારે HI રિડ્યુસિંગ એજન્ટ છે. તો લિવિંગ ગ્રુપ છે એ બહુ સારું હોય, તરત નીકળી જાય એવું હોય તો રિએક્શન રિવર્સિબલ થાય, નહીતર ન થાય. લિવિંગ ગ્રુપ સારું હોવું જોઈએ. એ જે એડ થાય છે ને એ પોતે જ સારું લિવિંગ ગ્રુપ, તો તકલીફ પડે. ચલો નેક્સ્ટ, થર્ડ નંબરની પ્રોસેસ, એને નામ આપો. ફોર્થ નંબરની પ્રોસેસ, નાઇટ્રેશન. reagents, અચ્છા આની અંદર ઇલેક્ટ્રોફાઇલ કયો બનાવશો? NO2 પ્લસ. ઇલેક્ટ્રોફાઇલ કયો બનાવવો જોઈએ? NO2 પ્લસ. ક્લોરિનેશનમાં ઇલેક્ટ્રોફાઇલ કયો બનાવ્યો? Cl પ્લસ. બ્રોમિનેશનમાં કયો બનાવ્યો? Br પ્લસ. આમાં રિએજન્ટ કયો જોશે? NO2 પ્લસ બનાવવો છે, કોન્સન્ટ્રેટેડ HNO3 plus concentrated H2SO4. It is known as nitrating mixture. Nitrating mixture. આને બોલાય નાઇટ્રેટિંગ મિક્સચર. આનો લેવું હોય તો છે CH3COONO2, નાઇટ્રોનિયમ એસિટેટ, આમાં માઇનસ હોય ને NO2 આખો પ્લસ તમને મળી જાય તૈયાર. NO2 અને BF4, નાઇટ્રોનિયમ ફ્લોરોબોરેટ, આ બધા તૈયાર હોય છે. N2O5 ચાલે. N2O5 તો ખબર ને, ડિસોશિએટ થાય છે એમાં. NO2 પ્લસ, NO3 માઇનસ.
નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, સીધો નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ ચાલે. નાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાં NO2+ હોય અને NO3- હોય નાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાં. આ બધા એવા છે કે જે તમને NO2+ આપે ને આપણે એની જ જરૂર છે. NO2 ની જરૂર નથી, NO2+ ની જરૂર છે. કયો છે આમાં નાઇટ્રોજન? Sp. ચલો આ બહુ જનરલી યુઝ થાય છે, કોન્સન્ટ્રેટેડ HNO3 અને H2SO4 નાઇટ્રેટિંગ મિક્સચર. હવે HNO3 ને લખવું હોય તો શું લખાય? OH NO2 અને સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4. તમને ખબર છે રિએક્શન ક્યાંથી ક્યાં જાય? સ્ટ્રોંગ ટુ વીક. કોઈ એસિડ એસિડ નો હોય, કોઈ બેઝ બેઝ નો હોય, બે ભેગા થાય પછી નક્કી થાય. જે સ્ટ્રોંગ પાવરફુલ હોય બરાબર એનું હાલે. તો આ H2SO4 ઇઝ મોર સ્ટ્રોંગર ધેન HNO3. HNO3 કરતા તો સલ્ફ્યુરિક એસિડ કેટલો સ્ટ્રોંગ છે? HNO3 નો તો pK 3.5- છે, નાનો -10. એટલે સલ્ફ્યુરિક એસિડ બહુ બહુ સ્ટ્રોંગ થયો. અને એસિડ નું કામ શું હોય? પ્રોટોન આપે પ્રાણે, જોતો હોય કે ન જોતો દે, આપી દે. બરાબર, લેવો ન લેવો એ કાંઈ નહીં, હું આપી દઈ. તો એ આની અંદર પરાણે પ્રોટોન ટ્રાન્સફર કરી દેશે. જેવો પ્રોટોન ટ્રાન્સફર કરે એટલે આ બની ગયું OH2+ અને NO2. એક અહીંયા શું મળ્યું સાહેબ? HSO4-. હવે તો ખબર ને, આ OH2+ તો ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ ગુડ લિવિંગ ગ્રુપ. આ તો લિવિંગ ગ્રુપ છે, એ તો દગાબાજ હોય, ભાગી જાય. તો પેલું શું રહ્યું? NO2+ મળ્યો સાહેબ. એટલે કહેવાની વાત મારી એ છે કે નાઇટ્રિક એસિડ ની અંદર તમે H2SO4 નાખો એટલે એમાંથી NO2+ પ્રોડ્યુસ થાય ઇન સિટુ. થોડીક અહીંયા જગ્યા રાખજો ભાઈ, મારે હજી એક રિએક્શન ત્યાં નાની એડ કરવી છે, એટલે પણ પેલા નાઇટ્રેશન કરી લેવા દો. ચલો NO2+. બેન્ઝીન હવે આની ઉપર અટેક કરી દેશે અને આ જ આપણું RDS છે. બેન્ઝીન અહીંયા આગળ અટેક કરશે એટલે NO2 રિંગમાં આવ્યો પ્લસ ચાર્જ, એરિનિયમ આયન. હવે શું કરશું સાહેબ? જો આમાં HSO4- છે, એ HSO4- અહીંયા આગળ આવીને અટેક કરે. HSO4- તો બે હોય, ખબર છે ને? એમ્ફી એસિડ્સ બધું હાલે એમાં. એ પ્રોટોન લઈ જાય દે તે ઉભય ગુણી હોય, ખબર ને? એ પ્રોટોન આપી શકે ને પ્રોટોન લઈ શકે, બે કામ કરે. તો આપણે ઈ જ કામ કરાવીએ. અહીંયા આગળ HSO4- જે છે એ પ્રોટોન ઉપર અટેક કરી દેશે. અહીંયા આગળ બની ગયા NO2 અને આ કન્વર્ટ થઈ ગયો છે એમાં H2SO4 માં. એટલે H2SO4 જે છે, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, એ આપણો કેટેલિસ્ટ થયો. બરાબર છે? ધ રોલ ઓફ સલ્ફ્યુરિક એસિડ ઈ કેટેલિસ્ટ. અને તમને એવું પૂછે કે રોલ ઓફ HNO3, રોલ ઓફ HNO3, તો મારે અહીંયા આગળ જવાબ લખવો જોઈએ બેઝ. પ્રોટોન એક્સેપ્ટ કર્યો એને એટલે એ બેઝ છે. નાઇટ્રોબેન્ઝીન આપણે છે એ બનાવ્યું અહીંયા આગળ. બરાબર છે? એક બે પૂછાયેલા ક્વેશ્ચન છે એ પેલા હું ડીલ કરી લઉં અહીંયા આગળ. બરાબર છે? એવો ક્વેશ્ચન પૂછ્યો તો
કે if KHSO4 potassium bisulfate is added to the reaction mixture, rate of reaction તો રેટ ઓફ રિએક્શન નું શું થાય? જો આપણે આ નાઇટ્રેશન ની પ્રોસેસ ચાલુ હોય અને કુકર ખોલી એની અંદર છે ઈ KHSO4 નાખી દઈએ તો શું થાય? રિએક્શન આખી ચાલુ છે, એમાં ઉપરથી નાખી દઈએ ચપટીક મીઠું, KHSO4 નાખી દઈએ તો શું થાય? રિએક્શન ની સ્પીડ વધે, રિએક્શન ની સ્પીડ ઘટે, શું થાય બોલો? કયો જઈ આન્સર આપશો? ચાલો બોલો, રિએક્શન ની સ્પીડ છે એ બદલાય, વધે, ઘટે, શું થાય? હાલો સર, બોલો. રિએક્શનની સ્પીડ વધી જશે. રિએક્શન ની સ્પીડ વધી જશે. ઓકે, ચાલો બીજા કોઈ? બીજા કોઈ આન્સર આપો. વધી જાય. ઘટી જશે. વધી જશે સર. વધી જશે. ઓકે. મોરબી? મોરબી સેન્ટર આન્સર આપો. હા, HSO4 है ને માઈનસ એની સંખ્યા વધી જશે એટલે કે રિએક્શન નો રેટ વધી પણ શકે ઘટી પણ શકે. હાઇડ્રોજન મેળવી લે કે ગુમાવી આપી પણ શકે કંઈ પણ તમે જુઓ બાળકો, રાજકુમારો, તમે અહીંયા આગળ છે વ્યવસ્થિત એનાલિસિસ કરો. તમે લોકો આને ટાર્ગેટ નથી કરતા. અમારે અહીંયા આગળ રેટ ઓફ રિએક્શન લખવો છે, તો આપણે રેટ ઓફ રિએક્શન કેમ લખીએ? રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ. અહીંયા આગળ શું આવશે? કોન્સન્ટ્રેશન ઓફ બેન્ઝીન. અને બીજું અહીંયા આગળ શું આવે? કોન્સન્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રોફાઇલ, ધેટ ઇઝ NO2+. રેટ ને ડિસાઇડ કોણ કરે? બેન્ઝીનની કોન્સન્ટ્રેશન ને NO2+ ની કોન્સન્ટ્રેશન, આ બે ડિસાઇડ કરે. બરાબર? રેટ તો સ્લો સ્ટેપ માટે લખાય ને, કેમિકલ કાઇનેટિક્સ હવે તમે ભણી ગયા. બરાબર? આ જે સ્ટેપ છે એ તો ફાસ્ટ સ્ટેપ છે. અહીંયા આગળ છે એ બરાબર રીતે જુઓ તો આપણે છે એ એડ કર્યો KHSO4, KHSO4. અને KHSO4 આયોનાઇઝ થાય એટલે એમાંથી શું મળે ભાઈ આપણને? K+ અને HSO4 માઇનસ. જેવો તમે અહીંયા આગળ છે એ HSO4 માઇનસ છે એ એડ કરો છો તો હવે HSO4 માઇનસ ની કોન્સન્ટ્રેશન અહીંયા આગળ બહુ વધી, અને HSO4 માઇનસ ની કોન્સન્ટ્રેશન જો બહુ વધી જાય તો નાવ ઇટ ઇઝ કોમન આયન. અને કોમન આયન ઇફેક્ટ થાય તો આ રિએક્શન છે એ કેવી જાય? રિવર્સિબલ. અચ્છા, રિએક્શન રિવર્સિબલ ગઈ તો આયોનિક ઇક્વિલિબ્રિયમ હતું. આવું તો ભણ્યા ને, કોમન આયન ઇફેક્ટ, એવું તો ક્યાંક શીખ્યા હશો. હા, તો પછી તો તમારે આ જવાબ દેવાનો હતો તો કે વધી શકે. પણ આનો રોલ જ નથી આવતો અહીંયા આગળ. જો ને, ફાસ્ટ સ્ટેપમાં આવ્યો નથી, તો એમાં શું ફાયદો થયો?
બાયોમોલેક્યુલર રિએક્શન છે, બરાબર છે? ખોટા જવાબ નહીં આપવાના, વિચારવાનું કઈ. ચલો આવો જ ક્વેશ્ચન છે એ બીજો પૂછાયેલો અને આમાં કઈ ગુજરી ગયા હતા. અહીંયા આગળ જો C6H6 આનું નાઇટ્રેશન કર્યું, બરાબર? નાઇટ્રેશન કર્યું તો આની સ્પીડ મળી R1. C6H5NO2 નાઇટ્રોબેન્ઝીન બને ભાઈ. અને એક લીધું C6D6 ડ્યુટેરેટેડ બેન્ઝીન, આનું પણ કર્યું નાઇટ્રેશન. અહીં આગળ સ્પીડ થઈ R2. C6D5NO2 ડ્યુટેરેટેડ નાઇટ્રોબેન્ઝીન, બરાબર? પછી આવો ડેટા આપેલો કે બોન્ડ એનર્જી ઓફ CH બોન્ડ ઇઝ ગ્રેટર, આવી રીતે ડેટા આપેલો. બોન્ડ એનર્જી ઓફ CD બોન્ડ ઇઝ ગ્રેટર ધેન CH. અહીંયા એનર્જીની વેલ્યુ પણ આપેલી, બરાબર છે? કે CD બોન્ડ છે એ વધારે સ્ટ્રોંગ છે CH બોન્ડ કરતા. અને પછી પૂછેલું કે R1 અને R2 વચ્ચેનો રિલેશન, બરાબર છે? R1 અને R2 વચ્ચેનો રિલેશન છે એ શું થાય? હવે તમારામાંથી જવાબ નથી લેવા, હું જ જવાબ કહી દઉં, નિરાશ થવું એની કરતા. અહીંયા આગળ એવું દેખાય છે કે ભાઈ અહીંયા આગળ બોન્ડ બ્રેક થાય છે CH અને આમાં બોન્ડ કયો બ્રેક થાય છે? CD. તો CD બોન્ડ સ્ટ્રોંગ હોય, આ બોન્ડ સ્ટ્રોંગ હોય, તો R2 જે છે એની સ્પીડ ઓછી હોય અને આ બોન્ડ ઇઝીલી બ્રેક થઈ જાય છે, તો R1 ની સ્પીડ છે એ વધારે હોય. એક્સપેક્ટેડ આન્સર તો આપણે આવો જ છે. એક્સપેક્ટેડ આન્સર એવો છે કે ભાઈ સાહેબ R1 ની સ્પીડ વધારે અને R2 ની સ્પીડ કેવી? ઓછી. એ તો કાયદેસર દેખાય જ છે અહીંયા આગળથી ડેટા ઉપરથી બધું. પણ એ નથી જોવાનું, માલિપા જોવો, રિએક્શનની માલિપા જોવો. સાહેબ નાઇટ્રેશન થાય તો નાઇટ્રેશનમાં RDS નો સ્ટેપ આ છે, જો આ NO2 પ્લસ એડ થાય એ, નહીં કે CH બોન્ડ કે CD બોન્ડ તૂટે. CH કે CD બોન્ડ તૂટે ક્યારે? કયો? ફાસ્ટ સ્ટેપમાં તૂટે છે ને, ફાસ્ટમાં. તો ફાસ્ટ સ્ટેપને તો તમે રેટમાં લખતા જ નથી, તો એ CD તૂટે કે CH તૂટે કે CT તૂટે, ગમે એ તૂટે, બરાબર? એની હારે કોઈ લેવા દેવા જ નથી, ઇરરિસ્પેક્ટિવ થઈ ગયા આપણે. જે તોડવું હોય એ તોડ ભાઈ, એની હારે કાંઈ લેવા દેવા નથી, બરાબર? સમજ્યા તમે? આ CD બોન્ડ કે CH બોન્ડ ક્યાં તૂટે છે? ફાસ્ટ સ્ટેપમાં. અને આપણે તો અહીંયા આગળ અટેક કરાવીએ છીએ, જો એડિશન ઓફ ઇલેક્ટ્રોફાઇલ ઇઝ RDS. અને ERDS માં પહેલું સ્ટેપ તો આની માટે હરખું હોય, આની માટે હરખું જ હોય. તો એડિશન ઓફ ઇલેક્ટ્રોફાઇલ ઇઝ RDS અને બોન્ડ બ્રેકિંગ આનીથી ઇન્ડિપેન્ડન્ટ છે. એટલે અહીંયા આગળ જે એકચ્યુઅલ આપણો આન્સર આવવો જોઈએ, આવો આન્સર નહીં આવે. આન્સર આપણો છે એ શું આવશે? બોલો. R1 ની જેટલી સ્પીડ છે એટલી જ સ્પીડ R2 ની નીકળે. થોડોક ફેર પડે કારણ કે અહીંયા ડ્યુટેરિયમ છે, ડ્યુટેરિયમ ઇન્ડક્ટિવ ઇફેક્ટ કરીને થોડાક ઇલેક્ટ્રોન ડેન્સિટી રિંગમાં આપે, એટલે એ થોડોક ઇલેક્ટ્રોન ડેન્સિટીનો ડિફરન્સ છે ને, એટલે રેટ થોડોક આનો વધારે હોય બેન્ઝીનનો, પણ એ ઓલમોસ્ટ સેમ જ હોય. હું આને આવી રીતે લખી દઉં છું ભાઈ, જો C6H6 C6D6 C6T6. ચલા સમજી ગયા કે આમાં કોઈને વાંધો આ બે ક્વેશ્ચન ની અંદર? બોલો. આ બે લોજિક કીધા એમાં કોઈને પ્રોબ્લેમ? હવે એક ત્રીજો લોજિક, ત્રીજો એક ક્વેશ્ચન કરાવી દો એટલે આનું કામ પતે. એવું પૂછે કે આ નાઇટ્રેટિંગ મિક્સચરનો વન ટોપ ફેક્ટર કેટલો હોય?
નાઇટ્રેટિંગ મિક્સચર નો વન ટોપ ફેક્ટર. વન ટોપ ફેક્ટર તો ખબર છે ને, સોલ્યુશન ચેપ્ટરમાં આવી ગયું. વન ટોપ કેટલા આયન્સ મળે, કેટલા આયન્સ સોલ્યુશન ની અંદર હોય એને શું બોલાય? વોન્ટ ઓફ ફેક્ટર. બોલો હાલો, વોન્ટ ઓફ ફેક્ટર કેટલા હશે, કેટલા આયન્સ આપે છે? વોન્ટ ઓફ ફેક્ટર કેટલો થાય, કેટલા આયન્સ મળે? નાઇટ્રેટિંગ મિક્સચર નો વોન્ટ ઓફ ફેક્ટર કયો? મોડાસા સેન્ટર. બોલો, કોક તો જવાબ આપો. રાજકોટ. તમે એટલું રાજ જ કરો છો. Hello, sir. બોલો. Answer is 2. આન્સર ઇઝ 2. 2 આયન્સ મળ્યા. ઓકે. આન્સર 2 નથી, આન્સર 4 છે. 4. ધ્યાન આપો હવે બધા હરખી રીતે. HNO2 અહીંયા આગળ મારે લેવા પડે 2 સલ્ફ્યુરિક એસિડ. આ H2O બન્યો કે નહીં? એ H2O પાછો H2SO4 આરે રિએક્શન કરીને આયોનાઇઝ થાય ફર્ધર. હે એક NO2+, એક અહીંયા આગળ શું આવશે? H3O+ અને 2HSO4-. તો આનો વોન્ટ ઓફ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ 4. એકચ્યુઅલી એક્સપેરિમેન્ટ કરો તો ઇટ ઇઝ 3.85. 3.85. એક્સપેરિમેન્ટ થી આપણને 3.85 મળે છે. એટલે એનો રીઝન એવો થયો કે ભાઈ અહીંયા આગળ 1 મોલ H2SO4 નથી વપરાતો, 2 મળે. 2 ક્યાં વપરાય? એક તો NO2 બનાવવામાં, અને બીજો આ H2O ને ઉપાડે ને, H2O ને હેમાં કન્વર્ટ કરે? H3O+ માં. 2 વપરાશે. નાઇટ્રેટિંગ મિક્સચર નો વોન્ટ ઓફ ફેક્ટર પૂછે તો એલા 2 લખીને નો આવતા, મરી જાવ. 4 આવશે. આયોનાઇઝેશન આવી રીતે થાય. 2 HSO4 અંદર બને, અને 2 HSO4 બને એટલે કોમન આયન ઇફેક્ટ કેવી જોરદાર જોવા મળે. જો ઈ જસ્ટિફાઈ થાય છે અહીંથી. 3 રિએક્શન સોલ્વ કરાવી છે. 3 રિએક્શન્સ હવે આપણે કાલે પાછી બીજી કરશું. બરાબર? બેન્ઝીનની કઈ કઈ બાકી છે? ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન, સલ્ફોનેશન. સલ્ફોનેશન નીટના સિલેબસમાંથી કાઢી નાખ્યું છે, એટલે સલ્ફોનેશન ના ક્વેશ્ચન સીધા નહીં આવે, ડાયરેક્ટ નહીં પૂછે સલ્ફોનેશન નો કોઈ ક્વેશ્ચન. એમાંથી જે ટાઈપના ક્વેશ્ચન્સ નીકળશે એવા હું તમને શીખવાડીશ, પણ સીધી કોઈ રિએક્શન નથી પૂછવાના, નીટના સિલેબસમાં નથી. ઓકે, ચાલો અહીં સુધી રાખી દઈએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરશું.